આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર ભાજપને શું હવે મેન્ડેટ વિના નહીં ચાલે। મેન્ડેટ પ્રથા જ્યારે શરૂ થઈ હતી ત્યારે તેને ખૂબ જ વધારવામાં આવી કે ખૂબ જ સારી એવી આ પ્રથા છે કે જેમાં જે કામ કરનારા કાર્યકરો છે તેમને અહીંયા સીધો જ મોકો મળે છે અને તેમને આગળ જવાનો મોકો પણ મળે છે, પરંતુ આ જ મેન્ડેટ પ્રથા ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે। ઇફકોની ચૂંટણી આપણે જોઈ ચૂક્યા છે કે જ્યાં જયેશ રાદડિયાએ કઈ રીતે મેન્ડેટનો અનાદર કર્યો હતો, ત્યારબાદ અનેક એવી એપીએમસી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે જોઈ હતી સહકારી ક્ષેત્રની કે જેમાં આ મેન્ડેટ પ્રથાનો અનાદર કરવામાં આવ્યો હતો અને હવે સ્થિતિ ભાજપ માટે એ થઈ ગઈ છે કે ભાઈ મેન્ડેટ આપવું જ નથી। છેલ્લે નક્કી કરીશું કે ભાઈ આમાં કોને મેન્ડેટ આપવું કે નહીં, પછી તો મેન્ડેટ પ્રથાનો કદાચ ઘણી બધી જગ્યાએ છેદ પણ ઉડી રહ્યો છે। અહીંયા લેટેસ્ટમાં જાણકારી મળી રહી છે ઊંઝા એપીએમસી કે જ્યાં ત્રિપાંખીયો જંગ જામેલો છે, ચૂંટણી થવાની છે, પરંતુ ભાજપે અહીંયા મેન્ડેટ જાહેર જ કર્યું નથી, કારણ કે એક સાથે ત્રણ જૂથ સામે ટક્કર છે। અહીંયાના સ્થાનિક ધારાસભ્ય કે પછી નારણ લલ્લુ પટેલ, દિનેશ પટેલ આ બધા મેદાનમાં છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ તો ચૂંટાયા છે, પરંતુ તેમના જૂથના લોકો પણ અહીંયા ધમખમથી આગળ વધી રહ્યા છે। સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ તે પણ આગળ વધી રહ્યા છે। નારણ લલ્લુ પટેલ તેમના પૌત્ર પણ મેદાને છે, એટલે કે તેમનું પણ એક જૂથ આમને સામને છે। એવામાં ભાજપ માટે મૂંઝવણ એ છે કે કયા જૂથને મેન્ડેટ આપવું, કયા જૂથને ન આપવું। જો આ જૂથને આપણે મેન્ડેટ આપીશું તો બીજું જૂથ નારાજ થશે અને તેની અસર આપણને આગામી સમયમાં થઈ શકે છે, જૂથવાદ સામે આવી શકે ને જે આમાં તિરાડો પડેલી છે તેને લીધે સંગઠનમાં પણ ક્યાંક એવો કકડાટ જોવા મળી શકે જેના કારણે આગામી સમયમાં આપણને નુકસાન થઈ શકે। એટલે કે આ મેન્ડેટ પ્રથા ભાજપ માટે મુફદ્દલ માથાનો દુખાવો સાબિત થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં જે સહકારી ક્ષેત્રની સંસ્થાને લઈને જે સ્થાનિક નેતાઓ સૌરાષ્ટ્રના એમની જે ટક્કર જોઈ, હવે આખો મામલો ઉત્તર ગુજરાતનો છે। બંને જગ્યાએ ભાજપના જ નેતાઓ સામસામે આવી રહ્યા છે સહકારી ક્ષેત્રની સંસ્થાની ચૂંટણીમાં। સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા પણ વાત એમ છે કે પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવાનો પ્રયાસ કરીશું। આ મેન્ડેટ વાળી વાત એડ થઈ રહી છે દરેક વખતે। ઇફકોમાં પણ જોયું, એની પછીની ચૂંટણી 2-3 થઈ એમાં પણ જોયું, માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ જોયું, સહકારી બેંકની એક ચૂંટણીમાં પણ આપણે જોયું કે મેન્ડેટની વાત આવી, હવે આ ઊંઝાની ચૂંટણીમાં પણ છે। એટલે ધર્મેશ આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, લાગે છે કે આ મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં પણ હવે મસ્ત થઈ ગઈ હોય એ રીતે દરેક જગ્યાએ ભાજપના જ નેતાઓ સામસામે આવે છે અને પછી કહે છે કે મેન્ડેટ આવે એમ કરીશું। મુફદ્દલ, સૌથી મોટું ઇફકોની ચૂંટણી પછી સહકારી ક્ષેત્રમાં આંતરિક કચવાટ તો મેન્ડેટને લઈને જ છે અને એને એ જોઈ શકાય છે કે બિપિન ગોતા એનો પરાજય થયો હતો જે મેન્ડેટવાળા હતા અને રાદડિયાની જીત થઈ હતી ને ત્યારે જ આપણે જે સહકારી સંસ્થાઓમાં પૂછ્યું ત્યારે કીધું હતું કે સહકારી સંસ્થાને પ્રદેશ સંગઠનથી દૂર રાખો, પણ એક પ્રણાલિકા પડી ગઈ છે છેલ્લા 1-2 વર્ષથી। હવે એની સીધી અસર સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત એટલે સહકારી જગતનું જે માળખું કહેવાય મહત્વનું એપી સેન્ટર છે ત્યાં ઊંઝામાં થયું છે, કારણ કે ઊંઝાનું જે કરોડોનું ટર્નઓવરવાળી જે ખુરશી અને જે સત્તા છે એપીએમસીમાં બેસવાની, એટલે કોઈ એક કહીએ કે મુખ્યમંત્રી બનવું જ કે ઊંઝા એપીએમસીના ચેરમેન બનવું જ તો માણસો એપીએમસીના ચેરમેન બનવા તૈયાર હોય એવી અત્યારે દોડાદોડી ત્યાં જોવા મળી રહી છે। હવે જોવાનું એ છે કે ભાજપ હવે મેન્ડેટ મોડું આપવા જેટલું મોડું આપે એટલો જે અત્યારે જે ઉત્તેજના છે વધી છે। એનું કારણ છે કે ચૂંટણી યુદ્ધ જ કલ્યાણે નક્કી થઈ ગયું, કારણ કે 3 જૂથ છે, દિનેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન, કિરીટભાઈ પટેલ વર્તમાન ધારાસભ્ય અને ગૌરાંગ પટેલ નારણ લલ્લુભાઈ પટેલના પુત્ર અને પૌત્ર ઊભા છે એ સુપ્રીત। આમ જોઈએ તો અત્યારે મેન્ડેટ જેટલો મોડો આપશે પરંતુ ચૂંટણી નક્કી છે અને જોવાનું એ છે કે મેન્ડેટવાળા જીતે છે કે મેન્ડેટ વગર, એટલે ટૂંકમાં ઇફકો વાળી કહી શકાય, પરંતુ હજી મેન્ડેટ કેટલો મોડો આપે એના ઉપર આખો મદાર છે અને એ પછી કારણ કે સમાધાનના તમામ પ્રયાસો ગઈકાલે મોડી રાત સુધી કર્યા પણ એ સફળ થઈ ચૂક્યા નથી। હવે જોવાનું એ છે કે આ મેન્ડેટ સહકારી સંસ્થામાં આંતરિક કચવાટ છે એના દર્શન હવે ઊંઝા એપીએમસીમાં જોવા મળી રહ્યા છે। બિલકુલ આભાર ધર્મેશ। એક તરફ મેન્ડેટનો આગ્રહ થઈ રહ્યો છે, બીજી તરફ પાછો સવાલ એ પણ છે કે મેન્ડેટ મળશે જીતશે કે જેની સમર્થન હશે। તમે જેમ કહ્યું આ કકડાટ હવે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત પણ પહોંચ્યો છે, હવે આને ભાજપ કઈ રીતે આગળ લે છે તે જોવાનું રહેશે।